દાહોદના દેવગઢ બારિયાના ફાગિયાથી કંજેટા માર્ગની હાલત બિસ્માર હોવાથી વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા। ગુજરાતના પ્રસિદ્ધ રતનમહાલ અભયારણ્યને જોડતા માર્ગ પર એક બે નહીં પરંતુ હજારો ખાડાઓ પડ્યા છે। ક્યાંક ડામર ઉખડી ગયો છે તો ક્યાંક મસમોટા ખાડાઓ પડી ગયા છે। સ્થાનિકોની એક જ માંગ છે કે માર્ગનું સમારકામ નહીં પરંતુ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે। આપણે ફાંગિયા ચોકડીથી છે રતનમહાલ જઈએ, જે કંજેટા રસ્તો છે તે બહુ જ ખરાબ છે અને ખાડા બહુ પડી ગયા છે, જેથી લોકોને અવર જવરમાં બહુ તકલીફ થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગની ખરાબ સ્થિતિને કારણે એમ્બ્યુલન્સને પણ ગામ સુધી પહોંચવામાં મુશ્કેલી વેઠવી પડે છે અને વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડતી હોય છે। દાહોદ જિલ્લા સાથે કેમ આટલો ભેદભાવ થાય? તમે જો વડોદરા છે કે પછી અમદાવાદ છે કે આવા મોટા મહાનગરોમાં તો રાતોરાત રોડ બની જાય છે, તો પછી આપણા આવા ગ્રામ્ય વિસ્તારોનું કોણ ધ્યાન આપશે? સ્થાનિકો હાલ રસ્તા અંગે વહેલી તકે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે।